મારું નામ ડોડિયા બુશરા તલહાબા છે। મારા ગામનું નામ કેશવપુરા છે। મારી શાળાનું નામ પીએમસી સ્કૂલ છે। આજે અમારી શાળામાં બાળ સંસદની ચૂંટણી છે, જેમાં મેં ભાગ લીધો છે અને આ બધા મને વોટ આપીને જીતાડશે તો આ સ્કૂલમાં વિકાસ કરાવીશ અને આ સ્કૂલને સ્વચ્છ રાખવા માટે પ્રયાસ કરીશ અને ઠંડા પાણીના કુલરની સગવડ પણ કરાવીશ અને મારી શાળામાં સ્વચ્છતા માટે હું ધ્યાન રાખીશ। આભાર। નમસ્કાર, હું પટેલ દીપિકાબેન હરેશભાઈ કેશવપુરા પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાનના ઉપશિક્ષક તરીકે ફરજ બજાવું છું। આજે અમે બાળ સંસદની એક ચૂંટણી યોજી છે। આ સામાજિકનો એક મુદ્દો છે। આ બાળ સંસદની ચૂંટણીમાં બાળકો વિધાનસભાની અને લોકસભાની ચૂંટણીના વિશે એ પ્રક્રિયા કઈ રીતે થાય છે એ પ્રક્રિયા વિશે સમજે એ માટે આ ચૂંટણીનું આયોજન કર્યું છે, જેમાં ફોન દ્વારા જ એક ફોનથી બેલેટ આપવામાં આવે છે અને બીજા ફોનથી મત કરવામાં આવે છે। તો આ રીતે આખી પ્રક્રિયાને સમજ માટે બાળકોને અમે ચૂંટણીની પ્રક્રિયાનું સમજણ આપવા માટે બાળ સંસદની ચૂંટણી યોજી છે। મારું નામ મતાદાર જીયાન જુનેદભાઈ છે। હું પીએમસી કેશવપુરા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરું છું। આજે અમારી સ્કૂલમાં બાળ સંસદની ચૂંટણીનો એક કાર્યક્રમ જાહેર થયેલ છે। જો બધા બાળકો મને વોટ આપીને જીતાડે તો હું સ્કૂલમાં વિકાસ કરાવીશ અને સ્કૂલનું લગતું કોઈ પણ કામ કરીને અમારી સ્કૂલનું નામ રોશન। નમસ્કાર, કેશરપુરા પ્રાથમિક શાળા એ આમ તો સાબરકાંઠા જિલ્લાની ને સમગ્ર ગુજરાતની સિરમોર શાળા છે અને અલગ અલગ પ્રકારના પ્રયોગો જે શિક્ષણની અભિવૃદ્ધિ માટે કરવાના છે એ બધા જ આ શાળામાં થાય છે। આજે પીએમસી અંતર્ગત બાળ સંસદનું ઇલેક્શન છે। ઇલેક્શન તો અને બાળ સંસદની રચના તો ઘણી બધી શાળાઓ કરે છે, પરંતુ ભારત લોકશાહી દેશ છે અને લોકશાહી દેશમાં ઈવીએમ પદ્ધતિથી વોટિંગ થાય છે, ત્યારે ઈવીએમની સંકલ્પના વિદ્યાર્થીઓમાં વિકસે અને ઈવીએમથી વોટ કેવી રીતે નખાય છે એ પ્રકારની વાત જે છે એ છોકરાઓમાં વિકસે એ માટે આ શાળા પરિવાર આખો કાર્યક્રમ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે યોજી રહી છે। ત્યારે શુભેચ્છાઓ। ખૂબ સુંદર રીતે પ્રગતિ કરે, શાળા વટવૃક્ષ બને એ પ્રકારની શુભેચ્છાઓ। આભાર। કેશરપુરા પ્રાથમિક શાળા એ પીએમશ્રી કેશરપુરા પ્રાથમિક શાળા છે। પીએમશ્રી અંતર્ગત બાળકોની અંદર સર્વાંગી વિકાસ થાય, ફક્ત ન્યુમેરસી લિટરસીનો વિકાસ ના થાય પણ સાથે સાથે એની અંદર બીજો પણ વિકાસ થાય, એની અંદર જે કૌશલ્યો રહેલા છે એના પર બહાર આવે, સર્વાંગી વિકાસ થાય, એટલે જુદી જુદી પ્રવૃત્તિઓ થતી હોય છે। એ અંતર્ગત આજે બાળ સંસદની એમને રચના કરેલી છે કે બાળકો વડે આખી ચૂંટણી પ્રક્રિયાનું સંચાલન થશે, બાળકોમાંથી જ ઉમેદવાર હશે અને એમને ચૂંટનાર પણ બાળકો જ હશે। એટલે આખી પ્રક્રિયાની અંદર બાળકો મધ્યસ્થ રહી અને બાળકો વડે થતી આ પ્રક્રિયા છે અને બાળકો એનાથી પોતાની આપણા દેશની જે લોકશાહી છે એના વિશે ખૂબ નજીકથી અને જે બંધારણ દ્વારા એમને મળેલા હકો છે એને ખૂબ નજીકથી આજે શીખશે। ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા દરેક શાળાઓમાં બાળ સંસદ યોજી અને બાળકોને ચૂંટણી પ્રક્રિયાનો આદર્શ અનુભવ આપી અને મંત્રીમંડળની રચના કરવા એક પ્રેરણાત્મક પ્રવૃત્તિ સૂચવી હતી। એ અનુસંધાને કેશરપુરા પ્રાથમિક શાળા દર વર્ષે લોકશાહી પ્રક્રિયાથી બાળકોમાં લોકશાહીનું ગુણ વિકસે અને સાચી પ્રક્રિયા સમજે એ હેતુથી છેલ્લા 4 દિવસથી ચૂંટણી પ્રક્રિયા સમગ્ર ફોર્મ ભરવાથી લઈ ફોર્મ પરત ખેંચવું, ફોર્મ ચકાસણી, ઉમેદવારી પ્રચાર કરવો, બાળકોએ રાત્રે પણ બાળકોના ઘરે જઈ અને પ્રચાર સુધી વ્યવસ્થા કરી, આચારસંહિતા લગાવી, કયા કયા પ્રકારના નિયમો હોય એ બધી જ જાણકારી સાથે આજે મોબાઈલની અંદર એપ્લિકેશન દ્વારા ઈવીએમ મશીન અને બેલેટ મશીન ડાઉનલોડ કરી અને ઇલેક્ટ્રોનિક સાધનો દ્વારા આ ચૂંટણી પ્રક્રિયા પ્રથમવાર કરવામાં આવી શાળામાં, જેમાં બાળકોએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો। ઉમેદવારી પણ 12 બાળકોએ કરી હતી। એમાંથી વિજેતા જે બાળકો થયા વિજેતા જાહેર થયા। એના પછી એમની શું જવાબદારી બનશે, એમને મંત્રીમંડળની રચના કરવાની, આરોગ્ય વિભાગ, પાણી, સફાઈ, આ બધું જ મંત્રીમંડળ આખું એક બનશે। એ મંત્રીમંડળ આખા વર્ષ દરમિયાન પોતાની ફરજોનો જે જોબ ચાર્ટ મળશે એ પ્રમાણે એ બાળકો શાળામાં કામ કરશે।